તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ફરસી પૂરી મેથીની। તો ચાલો હું તમને મારી રેસીપી બતાવું। તો હવે શરૂ કરીશું। તો અહીંયા આપણે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે, એટલે કે રોટલીનો લોટ 1 વાડકા જેટલો। તો હવે આપણે મસાલા કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું, અડધી ચમચી હળદર, હાથેથી મસળી લઈશું જીરું, સૂકી કસ્તુરી મેથી, ખાંડ તમારે લેવી હોય તો લેવાની, નહીં તો સ્કીપ કરવાની। હું અહીંયા ખાંડ લઉં છું 2 ચમચી। હું ઘી ને તેલનું મોહન લઈશ। મોહન આપણે આપણા પ્રમાણમાં લેવાનું। ઘી લેશો તો સોફ્ટ થશે સરસ। અડધી ચમચી તલ, બધું મિક્સ કરી લઈએ બરાબર। આવું મુઠ્ઠી મોહન હોવું જોઈએ તો સરસ પૂરી થશે। તો લોટ સરસ થઈ ગયો છે। હવે થોડું થોડું પાણી ઉમેરી અને સરસ લોટ કઠણ બાંધી દઈએ। લોટ સરસ કઠણ બાંધવાનો છે। તમારે રવો કે સોજી થોડો ઉમેરવો હોય તો ઉમેરી શકો। તો લોટ સરસ બંધાઈ જવાયો છે। થોડું હાથમાં તેલ લઈ અને સ્મૂથ કરી લઈશું। હવે આપણે એને 15-1 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈએ। હવે આપણે લોટને લગભગ 15-20 મિનિટ જેટલી થઈ ગઈ છે। તો હવે જોઈ લઈએ આપણે। બરાબર હાથેથી મસળી લઈશું એને। સરસ મસળાઈ ગયો છે। હવે એને નાના નાના ગુલ્લા કરી લઈએ। આવી રીતે બધા કરી લઈશું। આપણે બધા ગુલ્લા કરી લીધા છે। હવે આપણે એને વણી લઈશું બધી। બહુ જાડી નહીં ને બહુ પાતળી પણ નહીં, એવી વણી લેવાની। ચપ્પાથી આપણે કાપા કરી લઈએ। આપણે
બધી પૂરી આવી રીતે વણી લઈશું. તો આપણે બધી પૂરી વણી લીધી છે. તો હવે તળી લઈશું. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. મીડિયમ ગેસ ઉપર એને તળવાની છે, સરસ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી. તો સરસ તળાઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈએ. આપણે બધી આવી રીતે તળી લઈએ. તો આપણી બધી તળીને ફરસી પૂરી રેડી કરી લીધી છે. બહુ સરસ બની છે. હું તમને એક ભાગીને બતાવું. સરસ એકદમ સોફ્ટ બની છે. તમે પણ આવી રીતે બનાવજો, સરસ બનશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો. હવે મળીશું એક બીજી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.